બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણીના પરિણામો બાદ મોટો વિવાદ સર્જાયો છે. સ્થાનિક નેતા દિનેશ પરમારે હાર માટે સીધો આક્ષેપ જિગ્નેશ મેવાણી પર લગાવ્યો છે. તેમણે મેવાણીને હાર માટે મુખ્ય જવાબદાર ગણાવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક નેતા દિનેશ પરમારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે અગાઉ પ્રદેશ સંગઠન સમક્ષ રજૂઆત કરી હોવા છતાં ધ્યાન આપવામાં આવ્યું નહોતું. ટિકિટ વહેંચણી પ્રક્રિયામાં કોંગ્રેસને જાણી જોઈને હરાવવામાં મોટું કાવતરું રચવામાં આવ્યું હોવાની વાત તેમણે કરી છે. આ હાર પાછળ માત્ર ને માત્ર જિગ્નેશ મેવાણીની રણનીતિ કામ કરી ગઈ છે. વડગામ વિસ્તારમાં અનુસૂચિત જાતિની અનામત 5 બેઠકો પર કોંગ્રેસ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હવે પ્રજાનો જનાદેશ ગુમાવી બેઠા છે. અત્યાર સુધી બનાસકાંઠા જનતા હંમેશા કોંગ્રેસ પક્ષની સાથે રહી છે. આ જ કારણથી અગાઉ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન રહ્યું હતું. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને પ્રજા પક્ષથી વિમુખ થઈ રહી છે. દિનેશ પરમારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મેવાણીએ હવે નૈતિકતાના આધારે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. કોટીઓની વહેંચણી થઈ ત્યારે પણ પ્રદેશ કોંગ્રેસ અને આપના મીડિયાના માધ્યમ દ્વારા કહ્યું હતું કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે. એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે. અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં. જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે. તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજા હવે સાથે નથી. ચૂંટણીના પરિણામો પરથી સાબિત થાય છે કે 2027ના ટેસ્ટમાં લોકોએ જિગ્નેશ મેવાણીને સંપૂર્ણ રીતે નકાર્યો છે. દિલ્હી અને પ્રદેશ સંગઠનના ગંભીર બાબતની નોંધ લેવી ખૂબ જ જરૂરી છે. માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાના માનીતા અને ચેલા ચપાટાને ટિકિટ આપીને કોંગ્રેસને હરાવવાનું કામ થયું છે. લાયક ઉમેદવારોને બદલે મનસ્વી રીતે ટિકિટ વેચીને પક્ષના પાયા નબળા કર્યા છે. આ પ્રકારની કાર્યપદ્ધતિ પક્ષના ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.